જો મમ્મી ઉપર વાંદરાઓનો નજારો ચુંડ હનુમાનજી મંદિરે લાલ મોઢાવાળા વાંદરાઓ અહીંયા જોવા મળી રહ્યા છે અને કાળા મોઢાવાળા લંગૂર પર જોવા મળી રહ્યા છે. ફોન લઈને વહી જાય ને ખબર નહીં પડે ન વળી જાય. અહીંયા બધા જમવાનું ખાવાનું નાખી રહ્યા છે એટલે ટોળું એકઠું થઈ ગયેલું છે. ફોન પપ્પા ये क्या है पर लो અહીંથી જો આમથી આવે છે ભીમની ઘંટી તરફથી જો આમ આ રહ્યો જો આ રહ્યો આગળ જો લોકો જાય છે ને લઈને ત્યાં છે દિવ્ય અડધો કિલોમીટર. हेलो पापा જાવ છે હે ભીમની ઘંટી તરફ જવાનો રસ્તો હાલો જાય. अरे भीमनी घंटी नहीं આ બાજુ નહીં આ બાજુ છે. આ ઝરણું આમથી આવે પાછળથી. हेलो जानो दे આ સામે છે ભીમની ઘંટી તરફ જવાનો રસ્તો. સામે છે હનુમાનજી મંદિર. रेडी साइड ઉપર તો બધા એમની જ સેના છે. આગળ કે જવાની ઈચ્છા જ થતી રસ્તો ઓળંગીને જઈએ જો બધા ઠેક ઠેકાણા છે. હાય દિવ્ય. હાય દિવ્ય. ઉપર પણ છે જો ઝાડવા ઉપર. ટિફિન પછાડ્યું. હવે એમાં કાંઈ નથી, ખાલી છે ટિફિન. બધા લાલ મોઢાવાળા છે. કાંઈ નહીં કરે એ ટેવાઈ ગયેલા હોય. પપ્પા બસ કરો ભાઈ. ટિફિન નાસ્તો કરી રહ્યા છે. કોઈ દિવસ કાંઈ ન હોય ખાવાનું.
સારું થાય ને કદાચ અડધો કિલોમીટર દૂર છે આમ કે એવું કહે છે ઓલા અંધારું પાણી આવે ને ગાડી તો જોઈ આવી હા હાલો જાય આ બાજુ ઓલા લોકો ક્યાં જાય છે અહીંના લોકો ઓછે તો કરતો નહીં હોય તો માથા પર ચડી જાય ભાઈ કાંઈ કરે જો આ ઝરણું છે ને આમથી આવે છે જો જો કેવો લટકો જો આપણી ઘરે લટકેવી રીતે જો ઓલો ઘરે ઊંધે માથે ઓલું ઘરે ઓલું નહોતું પોર્ટ્રેટ લટકાડ્યું આપણે તું કે બોલો વાંદરો લટકતો છે કે નહીં ધોરાજી નથી લટકાડ્યું એવી રીતે લટકે છે ખાવાનું લઈ જઈ તો હારીએ જો તો ક્યાં મોટી સેના હે ક્યાં હે ખાડી આગળ હશે હજી હા એ રહ્યું એ જ છે આગળ જો મને લાગે હાથ પડે આવતો આગળ છે સરસ પ્રાચીન મંદિર જેવું જગ્યા આ બધા ખાઈ ખાઈને વયા ગયા બરાબર સવારે સાંજે વાંદરા આવતા હોય આ છે બાજુમાં પ્રાચીન મંદિર અહીંયા જેનું જે ઝાડવાનું મુખ કોતરીને બનાવવામાં આવેલું છે ઝાડવાનું વૃક્ષ મુખ કોતરીને બનાવેલું આ બનાવીને આવેલું છે ઝૂમ કરીને કરો અંદર મંદિર છે હે આ બાજુ આજુબાજુ છે જંગલ કોઈ સુરાપુરાની સમાધિ કેમ છે અંદર કૂવો છે હા અહીંયા કૂવો આ જ છે ને કૂવો નથી ઓટો છે ભીમનો ગ્લાસ એથી ચડી જઈએ હે ભીમનો ગ્લાસ પતરા ઉપર ન હાલતા અહીંયા હાલો કોઈ સુરાપુરાની ખાંભી છે અરે પતરું હે હા અને અંદર બંધ હોય છે મંદિર છે મંદિર શિવજી બંધ મંદિર હોય એવું લાગી રહ્યું છે લાગુ છે ઉપર ટોર્ચ કરે નહીં આ એવું બધું હોય તૂટેલું જોવા તો દે ટોર્ચ કરે અરે કૂપન આ મંદિર છે ને એકચ્યુઅલી અહીંયા હશે પણ આ ઝાડવાને કારણે છે ને ઝાડવું એની ઉપરથી આમ આવી ગયું છે જો પેલા ઝાડવું આમ ગયું છે અહીં જૂનું મંદિર હશે અને ઝાડવાની ડાળી ઉપર ચડી છે મંદિર વચમાં રહી ગયું છે અને વચ્ચે આ દબાઈ ગયું છે એમ એ વચ્ચે છે ને ક્યાં હું જો સફેદ દેખાય ને આ લાઈટ ટોર્ચ કે આ પાણકો હે ટોર્ચ કે ટોર્ચ તાતા ને આપણે રસ્તામાં ખબર ન હોય ટોર્ચ કે કારો લઈ જાઓ જો કંઈક આ રીતનું મંદિર છે અંદર અત્યારે કંઈ છે નહીં અંદર પણ ખાલી છે અંદર અને આ છે ખાંભી અહીંથી ઉતરી જા દિવ્યા ચલો મંદિરનું પ્રવેશ દ્વાર છે આ ઝાડવાની વચ્ચે આવી ગયું છે હા દીવની ઘંટી આગળ છે પણ હવે નથી અંધારા અડધો કિલોમીટર અડધો કિલોમીટર છે અહીં સુધી જાય આ તો ઉતારી દઉં એમ કરો
વિડીયો ચાલુ છે. હાલે હાલે પકડ યો ગાઈસ જરાક બાથરૂમ કર, બાથરૂમ એવું પાછળ. કચરો નહીં ફેલાવાનો. હેલો માતે. પોખારો થઈ જાય. બસ એ બહુ આગળ ન જાય, આપણા સિવાય કોઈ નથી હવે અહીંયા. अंदर है हम और बंदर है और कुछ नहीं. सुमसान आगे रास्ता. पप्पा ना यार રીચ है રીચ નથી હે જાય રહ્યો. આને પૂછો એલા વાંદરાને, ઓય અહીંયા રીચ છે. તો ઉપર ચડી જઈએ બધાય. એ સારા. બસ પપ્પા હાલ તો ખરા. ઇનફ. આગળ હું છે ખાલી એક આટલો ઢાળ ચડી જાય એટલે પૂરું. ભાગવાની તહેવાર નહીં રહે પછી કહું હું ને આપણે પેલા પાછા બહુ આવી ને. પપ્પા સિરિયસલી માં જોને નીચે. જો આઈ રિક્વેસ્ટ યુ. પરિક્રમા કરતા હોય ને જે આવા રસ્તા હોય પણ એ એકલા ન કરે. અમને સિવાય ઊભા રહેતા રહેતા ધીમે ધીમે જવાનું હોય. ઓલી ચડી ઘોડી ન થતું એ આવી ગયો ને. એક ધારું ન હલે વચમાં ઊભું રહી જવાનું. આ જો અહીંયા કોઈ હરખણા ન રહે. પાણકા ઘર બનાવીને વયા જાય. જો આ રહ્યું. માનવની ઈચ્છા છે ભાઈ એ આશા. છોટી સી આશા. ડસ્ટબિન તો રાખી એટલે અહીંયાથી છે પણ બસ ઇનફ. આપણે આથી આગળ નથી જવું. બસ હવે નથી જવું આગળ. નહીંતર હવે પાછું નીચે ઉતરવાનું. ખબર નહીં ક્યાં પહોંચી ગયા હવે. ગાઈઝ વી આર લોસ્ટ. કેટલી વાર જવું છે બાથરૂમ? આવી રહી જો ભીમની ચમચી. એ ના જો કંઈક હે આમાં ડ્રો કર્યું હોય અલગ જ. હા શું હે આ? હવે ઉતરવાનું જાવું નો જાવા તો દે. એકલી જા. વોકિંગ કરીને જવાનું. જંગલ હે વોકિંગ કરીને જવાનું. આવી છે અડધો કિલોમીટર જ કેટલા ભાઈ ભાઈ. અરે બટ ના પ્લીઝ રિક્વેસ્ટ. માન જંગલ હે આપણું ઘર નથી આ. અરે માન આપણા સિવાય કોઈ નથી. શરમ કર. હજી કોઈક બીજું કોઈ હોય ને તોય બરાબર. આપણે 3 જ છીએ ખાલી અહીંયા. વાંદરાય નથી અહીંયા. એકલી એકલી ક્યાં છો પપ્પા સમજાવો કંઈક. એવો વિડીયો સરસ મજાનો નજારો ઝુંડ હનુમાન બાજુમાં આ અભયારણ્યનો. મમ્મી પ્લીઝ આ જો બે હાલ જાય હવે આવી ગયો છે. બહુ આગું નથી. હાલો પ્લીઝ. કોઈ સમજે નહીં ને એટલે આવું જ થાય. સમજો. આવી ગયો. હવે કાંઈ બહુ નહીં હોય. બટ રાત પડી. ફોટા નહીં પાડો દઉં હું. આ એક વિડીયોમાં બધું સેટલમેન્ટ કરી લેજો. જે બેસવાનું છે બેસવાનું. અરે અહીંયા લેવાઈ રહી. હે વાઈટ નું આવી છે. રીછનું બોર્ડ માર્યું હે વ્હાઈટ વ્હાઈટ. હું હે ત્યાં જો હે? ભેંસ કી આંખ. રીછનું બોર્ડ માર્યું હે. સુધી તો જો હા અહીંયા સુધી ત્યાં જ છે. ત્યાં સુધી જઈએ ગયા. ત્યાં સુધી જઈ ફટાફટ ઉતરતા વાર નહીં લાગે. કોઈ નથી યાર. શરમ. આજે ડસ્ટબિન ને આ બધું. કેના જેવું લાગે છે ખબર છે? આપણે તો જુનાગઢ નથી હતા. હા અરે યાર તમે કોઈ સમજો નહીં ને એટલે આવું જ થાય. કાશ્મીર બાપુની જગ્યા જટાશંકર. હા આપણી પરિક્રમા થઈ ગઈ ને. પરિક્રમા રસ્તા આવો હોય દિવ્ય. સેમ ટુ સેમ આવો જોઈએ. આ બધા હોતા હોય આજુબાજુ. સારી ધીમી ઘંટી છે જો. પાંડવોનો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા. આઈ સ્વેર. ઓ મળી ગઈ ઘંટી. હાલો અમે શોધી નાખી જીવની ઘંટી. ધીમે ધીમે રાજકોટ વાળા કઈ હખણા રહે નહીં. આજે ટ્રેકિંગ કરવાના બૂટ કામમાં આવ્યા દિવ્ય. ઓ બે યાર. હા બસ હવે થોડુંક આમ ખુલ્લું હોય ને એટલે અહીંયા ગમે. આ લઈ લે. આના ફોટો લઈ લે બોર્ડનો. ફોટો નહીં ફૂલ વિડીયો ચાલુ જ છે આપણા. આ રહી જો ભીમની ઘંટી. થોડી
ઓ માય ગોડ દૂરથી ને દૂરથી એ આવું કાણા જેવું વનવાસ દરમિયાન અહીંયા ભીમ એવી લોકવાયકા છે કે ભીમને ઘંટી દળતા અને અનાજ પીસતા અહીંયા 5 પાંડવો અને અહીંયા પાડિયાઓ પણ આવેલા છે જૂના મંદિર પાડિયાઓ આવેલા છે બસ પપ્પા અને આ બાજુ બધી જંગલનો વિસ્તાર થોડીક વાર સન્નાટો સાંભળો જંગલનો સન્નાટો નાવ અત્યારે હવે ઘંટી મૂકીને જાય છે હા ઘંટી મૂકીને જાય છે અમે અહીંયા પપ્પા ફોટો લેવા માંગી રહ્યા છે ઉભા રહેજો આમ કંઈક વિચારતો હોય ને એવો ફોટો લઈ લે તો આમ ઊભી તો કંઈક વિચારતો હોય આમને હું આમ વિચારતો હોય એવો લઈ લે એ મને બીક લાગે નહીં હવે ફોટા છે ઘરે શરમ કરો કંઈક શરમ હાલો 1 નાવ અમારું ફોટો સેશન પતી ગયું છે આખી ઘોડાને બધું આવતું હોય છે રાજા કા હવે અમે પાછા જઈશું ગાડી તરફ ઘોડામાં હાથીમાં બાંધી એમનું નામ આપ્યું ઘંટી બાય બાય ખાલી અમે 3 જ છીએ રસ્તો છે સુમસાન 500 કિલોમીટર 500 મીટર 500 મીટર ચલો જોઈ શકો છો તમે રસ્તો આવા ઓલા ચપ્પલ પહેરાય ઓલા હતા જંગલમાં આવા ચપ્પલ ન પહેરે પેન્સી પહેરે ઓલા હતા નહીં પહેરે પ્લાસ્ટિકના નાઉ લેટ્સ ગો આપણે એક જ સ્થળ લીધો ને એટલે ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા બહુ મોડા નથી આવશે હાલો ને હવે આજુબાજુ ઘણું છે કડા ડેમ છે પણ ઈ બંધ હોય એટલે હવે સીધા ઘર ઘરે હવે આવ્યા લેજો મારો ફોન છે ઓહ જંગલમાં રામ સીતા લક્ષ્મણ હનુમાનજી પાંડવો બધે નીકળી નાખે અત્યારે મને બીક લાગે હેલે ભાઈ બેસવાનું છે બેસીને ફોટો પાડવો ના બહેરબાની તમારી પાડ દે ને મારે ના નો નેવર મને માં પાડ દે વાહ અહીંયા આવતી રે તું આવતી રે પેલા તમારે પાડ લ્યો પડી ગયો હાલો આવતી રે અરે યાર હું માણસ હે ડેન્જર પડી ગયો સારા વાળા નાવ जंगल चला है अरे चड्डी पहन के तू ये जा रहे हैं तो એવું નથી ઠીક છે યાર પણ બધી મૂકી ये बड़ी शूटिंग था ये यार आहा टमाटर आहा टमाटर बड़े मजेदार है હા આ ઓલી કઈ ઘોડી મને આ પરિક્રમા જેવું પપ્પાની ઈચ્છા હતી પરિક્રમાની હવે આ 500 મીટરની પરિક્રમા કરીને પપ્પાને ખૂબ આનંદ આવી રહ્યો છે પરિક્રમા કરી લીધી જંગલમાં આપણે જૂનાગઢની યાદ આ છે આ જંગલો છે એ જંગલો છે જાંબુઘોડાના યાદ તાજી જંગલો અહીંયા રીંછ દીપડા બધું જ જોવા મળી શકે છે તમને જૂનાગઢ આવી ગઈ અમારા સિવાય કોઈ નથી અત્યારે હમ હે એડવેન્ચર એડે દિવસે બહુ માણસો છે કેટલા બધી કરી દે આડા દિવસની સવારે આવી બધાય આવીને સોમ એવું ઓલા બાપા હાલો તો દર્શન કરવા અહીં આવતા હોય હવે એક ટાઈપનો પહાડ હતો હવે અમે એકદમ નીચે જવાના ધાડે હો હાલો થી સવાર 5 વાગ્યામાં આવે દર્શન કરવા નાવ વી આર સેફ પહોંચી ગયા અમે ધીમે ધીમે અંધારું થાય એટલે હાંકેલો અમે દુકાન બધું આ લોકો સવારના બધે આવતા હોય
ભજીયા નાસ્તા ને પીતા હોય 6 વાગે બંધ 7:30 આરતી બંધ થઈ જતી એ દિવ્ય ફોટો પાડો દિવ્ય કાઢો બહુ કહીએ છીએ તમે હવે ના ગયા તો ખબર પડી ને લાવ તમારા ભાઈનો પાડ દઉં ન્યા ચુભા રહ્યો પાડી દે થઈ ગયા લેટ્સ ગો પથ્થર ઉપર નો પગ મુકાઈ દે પડે તો પાપડી પડી નીચે જોઈને હાલજો મોરિયા આવી ગઈ છે આ હું છે મમ્મી આવું હતું શિવજીનું મંદિર કદાચ વર્ષો જૂનું વર્ષો જૂનું મંદિર હતું પણ અત્યારે આની અંદર કંઈ જોવા મળી શકતું નથી અને એની આગળ ઝાડું ઉગી ગયું છે ને એની આખું એને પ્રવેશદ્વાર શકાય છે. બહુ સરસ લાગે છે. જૂનું વર્ષો જૂનું એની સ્ટાઇલ ઓલી છે મોહમ્મદ બેગડા જેવી છે હા કહું ને જવા ભૂંડે હે મોહમ્મદ બેગડા વખતનું કંઈક હશે અંદર મસ્જિદ કે એવું કંઈક લાગે છે. હોય તો ગોળ છે ને મોટા ખસો ભાઈ જલ્દી હાલો અહીંયાથી હવે કોઈ માણસો નથી જોઈ શકો છો આવું છે હવે નીકળીએ ભાઈ પપ્પા હાલો ને હવે તું આમ લે દી આખું નથી લેવું ભાઈ તું હાલ હવે આવું અમારું ફોટો સેશન પતી ગયું છે હાથી ઘોડાને બધું આવતું હોય છે રાજા કા હવે અમે પાછા જઈશું ગાડી તરફ કેમાં લઈ ગઈ છે ઘોડામાં હાથીમાં એમ બાંધી કે આ ઉપરથી રોઈતો જાઉં એમનું નામ આપ્યું ઘંટીભાઈ ભાઈ ખાલી અમે 3 જ છીએ એમે આજો પગમટ પડી ગયો રસ્તો છે સુમસાન 500 કિલોમીટર 500 મીટર 500 મીટર ચલો જોઈ શકો છો તમે રસ્તો આવા ઓલા ચપ્પલ પહેરાય ઓલા હતા એ. જંગલમાં આવા ચપ્પલ ન પહેરે ફેન્સી પહેરે છે ઓલા હતા નહીં પહેરે પ્લાસ્ટિકના નાઉ લેટ્સ ગો સાડા 6 અંધારું થઈ ગયું આપણે એક જ સ્થળ લીધો ને એટલે ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા છે. બહુ મોડા નથી આ વખતે હાલો ને હવે કડા હજી આજુબાજુ ઘણું છે અહીંયા કડા ફરવાનું. ડેમ છે પણ ઈ બંધ હોય એટલે હવે હવે સીધા જાઓ, ઘર જાઓ, ઘરે. હવે હાઈવે લેજો મારો ફોન છે ઓહ જંગલમાં રામ સીતા લક્ષ્મણ હનુમાનજી પાંડવો બધે બીક નહીં લાગતી અત્યારે મને બીક લાગે હેલે ભાઈ એ બેસવાનું છે બેસીને ફોટો પાડો ના મહેરબાની તમારી પાડ દે ને મારે ના નો નેવર મને માં પાડી દે વાહ અહીંયા આવતી રહે તું આવતી રહે પેલા તમારે પાડી લ્યો પડી ગયો હાલો તું આવતી રહે અરે યાર હું માણસ હે ડેન્જર પડી ગયો સરસ મજાનું ઝાડવું છે તો પાડવું જ જોઈએ ને. સારા વાળા નાઓ जंगल चला अरे चड्डी पहन के तू ये जा रहे हैं देखो એવું નથી કે તાર ખબર બધી મૂકી દે ये बड़ी शूटिंग था ये यार आहा टमाटर આ ટમેટો आहा टमाटर बड़े मजेदार है હા આ ઓલી કઈ ઘોડી તમને આ પરિક્રમા જેવું પપ્પાની ઈચ્છા હતી પરિક્રમાની હવે આ 500 મીટરની પરિક્રમા કરીને પપ્પાને ખૂબ આનંદ આવી રહ્યો છે પરિક્રમા કરી લીધી જંગલમાં આપણે જૂનાગઢની યાદ આ છે આ જંગલો છે એ જંગલો છે જાંબુઘોડાના યાદ તાજી જંગલો અહીંયા રીંછ દીપડા બધું જ જોવા મળી શકે છે તમને જૂનાગઢ આવી ગઈ અમારા સિવાય કોઈ નથી અત્યારે હમ હે એડવેન્ચર
એડે દિવસે બહુ માણસો છે જો કેટલા બધી કહી જાય આડા દિવસે ની સવારે આવે એ બધા રવિને સોમ એવું ઓલા બાપા હાલો જે દર્શન કરવાની આવતા હોય હવે એક ટાઈપનો પહાડ હતો હવે અમે એકદમ નીચે જવાના ધારે એવો હાલો થી સવાર 5 વાગ્યામાં આવે દર્શન કરવા નાવ વી આર સેફ પહોંચી ગયા અમે ધીમે ધીમે અંધારું થાય ને હાંકેલો આમાં દુકાન બધી આ લોકો સવારના બધા આવતા હોય અત્યારે તો બંધ કરી દઉં ના ભજીયા નાસ્તા ને કરતા હોય 6 વાગે બંધ 7:30 આરતીથી બંધ થઈ જતું દિવ્ય ફોટો પાડો દિવ્ય કાઢો બહુ કહીએ છીએ તમે હવે ના જ્યાં તો ખબર પડી ને લાવ તમારા ભાઈનો પાડી દઉં ન્યા છુપા રહ્યો પાડી દે થઈ ગયા લેટ્સ ગો પથ્થર ઉપર ન પગ મુકાય દે પડે તો પાપડી પડી નીચે જોઈને હાલજો મોરિયા આવી ગઈ છે આ હું છે મમ્મી આ હું હતું શિવજીનું મંદિર કદાચ એક વર્ષો જૂનું વર્ષો જૂનું મંદિર હતું પણ અત્યારે આની અંદર કંઈ જોવા મળી શકતું નથી એની આગળ ઝાડું ઉગી ગયું છે ને એની ત્યાં પ્રવેશ દ્વાર શકાય બહુ સરસ મંદિર છે જૂનું વર્ષો જૂનું એની સ્ટાઇલ ઓલી છે મોહમ્મદ બેગડા જેવી છે હા કહું ને જવાબ ભૂંડે હે મોહમ્મદ બેગડા વખતનું કંઈક હશે અંદર ચીજ કેવું કંઈક લાગે છે ગોળ છે ને ટમાટા ખસો ભાઈ જલ્દી હાલો અહીંયાથી હવે કોઈ માણસો નથી જોઈ શકો છો આવું છે હવે નીકળીએ ભાઈ પપ્પા હાલો ને હવે આખું નથી લેવું ભાઈ તું હાલ હવે એન્ડ કર્યા પછી મમ્મીને યાદ આવ્યું કે અહીંયા હજી એક કૂવો છે અર્જુનનો તો અમે પાછા જંગલમાં જઈ રહ્યા છીએ અર્જુનને બાણ માર્યું તું એટલે કંઈક છે આ બાજુથી આ અને- બાજુથી અને આ પાણી એનું જ છે બેકડી મમ્મી અહીંયા આવતા રહ્યા આ સાઈડ જોઈ શકો છો તમે ક્રિસ્ટલ ક્લિયર પાણી પાછા જંગલ તરફ પહોંચી ગયા અમે કૂવા જોવા માટે આ પાણી આવી રહ્યું છે કૂવા તરફથી આમાંથી પાણી આવી રહ્યું છે અને વાંચી શકો છો તમે પાંડુ દ્વારા કૂવો કેટલું ઉપરથી આવે છે એકદમ સાવ ઉપર છે એ સાપ 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 એ સાપ એ અજગર હે કે સાપ એ સાપ એ કોઈ મમ્મી ઓય ભાઈ પકડ ના હું તમને હાથ બોડવાની હતી હું હાથ બોલવાની હતી હાથ ફેરી દો તારો અહીંયા ચૈના મૃત લેવા બતાય તો ખરા ફોટો જો એ લેવા દે બહાર નીકળે તો નીકળે અંદર જ છે ઈ તો મોબાઈલ પડી ગઈ અંદર આવ્યો ગયો કે નહીં જોરિયો રેજો ખાચામાં મળ્યો ગયો અંદર રહેવા દે તું દિવ્યો અંદર ગયો સાપ અરે અંદર એટલે અહીંયા આ રહ્યો જો અહીંયા ખાચામાં અહીંયા આ ખાચામાં જો એમાં નથી ગયો વા ગયો અરે આ દેખાય આ દેખાય જો મોટર છે જો મોટું દેખાય ઓ ભાઈ બે મોટું દેખાય ધર્મ અરે વાહ અંદર એક ગયો બે જો જો મોટું દેખાય જો પકડ પકડ લાઈટ કર એ ખોટું સંછેડે ઈ બહાર નીકળે જો અરે નો જાવ જો આઈ રહ્યો ખાચામાં હે એક હાલો હાલો બાપા ભાઈ ભાઈ ચરણામૃત જો આ ખાચામાં સાઈન મારે છે લઈ જો છે એ સાપનું મોઢું લઈ અને એક સાપ અંદર છે આ નીકળો સાપ એ ડેન્જર કેવડો મોટો હતો હાલો અને આ જન હનુમાનનું મંદિર છે અને અહીંયા સુંદર મજાનું શિવજીનું મંદિર આવેલું છે